નલિયા ગાયત્રી શક્તિપીઠના 39મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સવાર ગામની શેરીઓમાં જયઘોષ સાથે વાજતે ગાજતે પ્રભાત ફેરી યોજાઈ હતી। મંદિરમાં ગાયત્રી ચાલીસાના પઠન બાદ ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો તેમજ વિશાળ શોભાયાત્રા તેમજ રથયાત્રા યોજાઈ હતી। આ ઉપરાંત ગાયત્રી ધૂન કરી ગાયત્રી ચાલીસાનું પઠન, પ્રજ્ઞા ગીતો ગાય અને ઢોલ શરણાઈના તાલે રાસ ગરબા રમીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી। 101 દીવડાની દીપ જ્યોતિ પ્રગટાવી महिला मंडलना बहनों खूब ज उत्साह उजवणी करी हती। कपल में जोड़े में गायत्री परिवार शांति कुंज हरिद्वार से यहाँ पर समयदान के लिए परिवारजन रूप में आए हैं, जो यहाँ पर 39वां वर्षगांठ इसका पाटोत्सव मनाया गया, जिसमें हमको गायत्री परिवार के सभी कार्यकर्ताओं और यहाँ के समिति के ट्रस्टी गण के सहयोग से और कल के कार्यक्रम बहुत अच्छे लगे और इसका समाज में बहुत ही अच्छा इसका परिणाम निकलेगा। हमारे शक्तिपीठ पर सभी संस्कार कराए जाते हैं। गायत्री यज्ञ के माध्यम से, दीप यज्ञ के माध्यम से 16 संस्कार जो हम लोग परिवार जब प्रशिक्षित कार्यकर्ता शांति हरिद्वार से आए हैं, जो सबके घर जाकर या शक्तिपीठ में आकर ये संस्कार कराते हैं। सभी कार्य गायत्री यज्ञ के जितने भी समाज के कार्य होते हैं सभी हम लोग प्रशिक्षित हैं और कराते हैं। जोड़े में हैं पति पत्नी विश्वनाथ प्रसाद हरिद्वार गायत्री परिवार शांति कुंज हरिद्वार से मेरा नाम है। पत्नी हमारी धर्म पत्नी शंभू देवी जायसवाल और ये MP मध्य प्रदेश से हैं, जो कि यहाँ शक्तिपीठ में 6 महीने के लिए समयदान में आए हैं और समाज के कार्य के लिए लगे हैं, जो कि यहाँ कार्यकर्ताओं द्वारा कल के पाठोत्सव में सभी बहनों भाइयों को सूचित किया गया कि यहाँ आकर सभी संस्कार यज्ञ करवाएं और घर घर में गायत्री को संस्कार यज्ञ गायत्री घर घर पहुँचे। उसके विचार परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य के विचार सबके घर घर पहुँचे। इस माध्यम से हम सब लोग यहाँ पर समयदान दे रहे हैं। मारू नाम प्रिमल है, प्रिमल मोड़। हूँ वडोदरा थी छूँ અને હાલ અત્યારે ગાયત્રી શક્તિપીઠ નલિયામાં કાર્યરત છું। હું અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનો એક કાર્યકર્તા છું અને અત્યારે ગાયત્રી શક્તિપીઠની નલિયાની સેવામાં છું, કાર્યરત છું। અમારું જે કાર્ય છે તે સનાતન ધર્મને જે તેની દબાવી ગયેલી સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો છે, પુનર્ઉજાગર કરવાનો। कारण के समाज में जे प्रमाण अत्यारे कुरीति अने अंधश्रद्धा फैलाव थई रह्यो छे तेना लीधे सनातन धर्म, सनातन हिंदू वैदिक धर्म जे बदनाम थई रह्यो छे ते एक प्रोपेगेंडा छे। आपणा सनातन धर्मनी अंदर जे कंई पण यज्ञ होय के कोई पण विधि विधान होय ते बधुं ज विज्ञानना आधारे અને તે જ સંદેશો ફેલાવવા માટે એક જાગૃતિ જનજાગૃતિ લાવવા માટે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી પરિવાર એટલે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી હતી અને તેના અંતર્ગત હું એક નાનકડો કાર્યકર્તા છું, જે સત્ય સનાતન ધર્મ શું છે, ધર્મની સાચી વ્યાખ્યા શું છે તે સમજાવે છે કે જેમાં कोईपण जातनी अंधश्रद्धाने के कोईपण जातनी कुरीतिने स्थान नहीं। जेवी रीते के हमें प्राधान आपवामां आव्युं छे अमने के वैदिक धर्म में सौथी ऊपर छे यज्ञ अने गायत्री, जेमां कहेवामां आवे छे कि यज्ञ पिता अने गायत्री माता छे। यज्ञ पिता कहेवामां आवे छे अने गायत्रीने माता कहेवामां आवे छे। जे के श्री हरि कृष्णए पण पोताना द्वापर युगमां यज्ञ द्वारा मेघने એટલે કે વરસાદને કઈ રીતે કંટ્રોલ કરવો તે શીખવાડ્યું હતું। यज्ञ द्वारा चिकित्सा પણ થાય છે, તેમાં ચિકિત્સા વિજ્ઞાન પણ છે।
હવે યજ્ઞ દ્વારા જે સંસ્કાર કરવામાં આવે છે તે સંસ્કાર પણ એ રીતે છે કે જે રીતે સમજો કે એક ખાલી મંત્રોચ્ચાર કરીને કે સ્વાહા કરીને નહીં, પણ એમાં એ દરમિયાન જે જ્ઞાન આપવામાં આવે છે એ જ્ઞાનને તમે તમારા જીવનમાં ઉતારશો તો એક જે બાળક આવશે, જે બાળક નવું અવતરણ થઈ ગયું છે તે એક સમય સમજો કે કમજોર બાળક, નબળું બાળક, કુપોષિત બાળક સમાજને કે તે ઘરને કે કોઈ દેશને કોઈ કામનું નથી. માટે જ આ સંસ્કારોના માધ્યમથી તેમને જડીબુટ્ટી ઔષધિઓના માધ્યમથી અને તેમના આહાર વિહારના માધ્યમથી એ બાળક કઈ રીતે હુશમુશ થઈ અને પોતાના સુસંસ્કારિત જીવનને જીવી અને દેશ, સમાજ અને દુનિયાને કઈ રીતે કામમાં આવી શકે અને તે કઈ રીતે જે અત્યારે ભટકાવવાવાળા છે, જે કટ્ટરતા તરફ જે લોકો જઈ રહ્યા છે તેની જગ્યા પર અહીંયા શીખવાડવામાં આવે છે અખિલ વિશ્વ ગાય, એટલે પૂરું એક વિશ્વ એક મશાલની નીચે આવે અને એક વિશ્વ એટલે કે એક ધર્મની નીચે રહે અને તે ધર્મ છે સનાતન ધર્મ, જેમાં માત્ર ને માત્ર ભાઈચારાનો વાત કરવામાં આવે છે અને તે જ સંસ્કૃતિ યજ્ઞ અને ગાયત્રી અને યજ્ઞ બંને એકબીજાના પર્યાય છે અને એ જ એના જ ઉપલક્ષમાં ગાયત્રી શક્તિપીઠ નલિયાનો ગઈકાલે 39મો પાટોત્સવ હતો. તે દરમિયાન લોકોને અમે અહીંયાથી એક ભવ્ય રેલી કાઢી હતી જેની અંદર ભાષા એવા લોકો જોડાયા હતા અને એમાં એક યુગને સંદેશ આપવામાં કે ભાઈ યુગ બદલાઈ ગયો છે, આ નવું ભારત છે અને તેમાં એક યુગ પરિવર્તનની વેળા આવી ગયેલી છે, એનો એક ઓંકાર ભરતો નાદ અમે અહીંયાથી ગાયત્રી શક્તિપીઠના માધ્યમથી આજે અમે ગઈકાલે યાત્રા કરી છે. કારણ છે કે પાટોત્સવ એક સમજો કે પાટોત્સવ એક રીતની એક પ્રથા છે કે ભાઈ એક વર્ષ પૂરું થયું એટલે આપણે જન્મદિવસ મનાવીએ છીએ, પણ એ જન્મદિવસ મનાવવાનો એમાં એક બીજો ઉપલક્ષ છે કે આપણે જે સંસ્કૃતિ સાથેથી છૂટા પડી ગયા છે તે એક જે બધા અલગ અલગ વર્ગો જે વર્ણ વિભ્રસ્ત થઈને જાતિ પ્રથામાં બદલાઈ ગયા છે, પણ એ જાતિને ઉપર રાખી વર્ણ વ્યવસ્થાને સાઈડ પર રાખી માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં કરવી જોઈએ કે સૌથી પહેલા આપણે સનાતન ધર્મી છે એક હિન્દુ, અને હિન્દુ જ્યાં સુધી વહેંચાયેલો રહેશે તો ત્યાં સુધી તેને કદી પણ સમાજની અંદર એ સશક્ત સમાજ ઉભો નહીં કરી શકે અને જ્યાં છે ત્યાંથી તેને ખદેડી નાખવો. બસ એક આ જ અમારો ઉદ્દેશ્ય છે કે બધા એક બને, वहचाएगा ना, एक थई हम एक है, हम सब एक है और सारा विश्व जो है एक गायत्री का परिवार है. यही हम बताना चाहते हैं कि पूरा विश्व एक परिवार है, क्योंकि हम सब लोग जो है हमें लोगों जे छे एक ज वस्तु अपनी भारतीय संस्कृति कहे छे वसुधैव कुटुंबकम, एक विश्व एक परिवार है. बस आज संदेशो आपवाना हमारा ए छे કે આ સંદેશાના માધ્યમથી પૂરા વિશ્વમાં જે અત્યારે યુદ્ધ અને મહાયુદ્ધની જે વેલાઓ અત્યારે ઉભરી રહી છે અને આપસમાં મનુષ્ય એકબીજાને મારી રહ્યો છે તે મટી મનુષ્યની અંદરથી રાક્ષસ તત્વોનો નાશ કરી દરેક મનુષ્યમાં દેવત્વની સ્થાપના કરવી એ જ ગાયત્રી પરિવારનું એકમાત્ર લક્ષ્ય છે. અને ગુરુની આજ્ઞાથી અમે એ જ કામ કરી રહ્યા છે અને અત્યારે અમે અહીંયા ગાયત્રી શક્તિપીઠ નલિયામાં મોટા ભાઈની સાથે અહીંયા કાર્યરત છે અને જ્યાં સુધી અમે અહીંયા રહીશું અને જ્યાં પણ રહીશું અમારો એક જ ઉદ્દેશ્ય છે કે એક નવા યુગની સ્થાપના થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય. આ જ અમારી એક ઈચ્છા છે, એ જ અમારી ગુરુ આજ્ઞા છે.